એક પ્રયોગ કર્યો છે। આવો પણ સમય આવશે નહોતી ખબર, માણસને જ માણસનો ડર લાગશે નહોતી ખબર। મોંઘામાં મોંઘા કપડા કબાટમાં લટકાવી દેવામાં આવ્યા અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું। કોરોના વાયરસના માધ્યમથી ઈશ્વરનો સુંદર સંદેશ કે તમે પૃથ્વી પરના મહેમાન છો, માલિક નહીં। કુદરતે આપેલી ભેટોને આપણે નુકસાન પહોંચાડ્યું છે। આ કોરોના વાયરસ એની છેલ્લી નોટિસ છે। મંગળ પર જીવન વિકસાવવાની વાતો કરતો હતો માણસ, આજે પૃથ્વી પર અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યો છે। અમુક નાસ્તિક લોકો મેણા મારે છે કે હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે। ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી। જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઈ શકે છે તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે। બસ વિશ્વાસ રાખજો। આજે બધા મંદિરો બંધ છે કારણ કે બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં સફેદ કોટ પહેરીને સેવામાં છે। કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું। રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે। આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે। બસ સમયને સમયસર સાચવી લેજો, બીજું કંઈ પણ સાચવવાની જરૂર નહીં પડે। જે સમયે સમસ્યાએ જન્મ લીધો હોય છે એ જ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે। શતરંજ હોય કે પછી જિંદગી, જીતવા માટે ધીરજ રાખવી પડે। જીવનમાં કપરો સમય તો આવે જ છે, તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો। કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખીશું? એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે। જીભને સેનેટાઈઝ કરીને ક્વોરન્ટાઇન કરી દો, સંબંધોમાં પ્રસરતો કોરોના વાયરસ અટકી જશે। કોઈ તો એવું સેનેટાઈઝર બનાવો કે જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે। સમય સમયની વાત છે સાહેબ। પહેલા કહેતા હતા કે નેગેટિવ લોકોથી દૂર રહેવું, અને હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું। કોરોનાએ લોકોને સમજાવ્યું કે આપણો દેશ અને આપણા ઘર જેવી સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી। જ્યારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો। નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો। નિર્ણય હંમેશા કુદરતનો હોય છે જે દરેકને સ્વીકારવો જ પડે છે। સમય પણ ઘણો મજાનો છે સાહેબ। પહેલા મળતો નહોતો અને હવે જતો નથી। ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ। શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્નો નહીં પણ સમય માંગતી હોય। એક સેકન્ડનો પણ સમય નહોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે। કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા। થપ્પો દાવની રમત ચાલી રહી છે। દાવ કોરોનાનો છે। આપણે છુપાઈને રહેશું તો જીતી ગયા, અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી। વેન્ટિલેટર કરતા માસ્ક પહેરવું સારું, આઈસીયુમાં રહેવા કરતા ઘરમાં રહેવું સારું, અને જિંદગીથી હાથ ધોવા કરતા સાબુથી હાથ ધોવા સારા। જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવાનું છોડી દીધું। સમય સમયની વાત છે સાહેબ। ક્યારેક ઘરે પડ્યા રહેવા વાળાને નકામા કહેવામાં આવતા, અને આજે ઘરે પડ્યા રહેવા વાળાને સમજદાર કહેવામાં આવે છે। મિત્રો, મારો આ વિડીયો પણ